ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી અને એનજે ઇન્ડિયા ઇન્વેસ્ટ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે અંડર 11 એથ્લેટિક મીટ થવા જઈ રહી છે. આજે આપણી સાથે ઉપસ્થિત છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીમાંથી ડોક્ટર સંજય પટેલ. તો આપણે એમની પાસેથી થોડી માહિતી મેળવીએ. સર, અંડર 11 એથ્લેટિક મીટ શું છે અને એમાં કોણ ભાગ લે છે? નમો. અંડર 11 એથ્લેટિક્સ મીટ એ ગુજરાતના 11 વર્ષથી નાના કોઈ પણ બાળક માટે એક રમતનું પ્લેટફોર્મ પૂરું પાડતી એક ઇવેન્ટ છે કે જેની અંદર કોઈ ખાસ ક્રાઇટેરિયા વગર ગુજરાતમાં ભણતા ન ભણતા પ્રત્યેક વિદ્યાર્થી ખેલાડી એમાં ભાગ લઈ શકે છે અને એમાં અંડર 9 અને અંડર 11 એવી બે કેટેગરીઝ છે. સર, અંડર 11 એથ્લેટિક મીટ શા માટે અંડર 11? અંડર 11 એટલા માટે કે ખાસ હમણાં જે જાહેરાત થઈ છે કે આપણે ત્યાં 2030 માં એક મોટું આયોજન આપણને રમતગમતનું મળ્યું છે જેને આપણે કોમનવેલ્થ કહીએ છીએ, અને 2036 માં જ્યારે ઓલિમ્પિકની યજમાની ભારતને મળવાની શક્યતા છે ત્યારે અત્યારે જે 11 વર્ષનું બાળક છે એ વખતે 22 વર્ષનું હોય અને 22 વર્ષનો યુવાન ભારત માટે રમે, આ યોજના માટેનો મુખ્ય આશય છે. સ્પોર્ટ્સમાં કારકિર્દીની કેટલી તકો છે? સ્પોર્ટ્સમાં રમતગમતમાં કારકિર્દીની ઘણી બધી તકો ઉપલબ્ધ છે. જો કે આપણે ત્યાં ગુજરાતમાં અને વિશેષ ભારતમાં આજે આપણે રમતગમતમાં આપણું સ્થાન શું છે આપણે જોઈએ છે, કારણ કે શિક્ષણ એ જ કારકિર્દીનું મુખ્ય આપણા માટે માધ્યમ બન્યું છે. પણ 2030 અને 2036 એ બંનેને આપણે ધ્યાનમાં રાખીશું તો એથ્લેટિક્સ અને ગ્રુપ ઇવેન્ટ એ બંનેમાં ઉજ્જવળ કારકિર્દીની તકો રહેલી છે. સર, ડીએલએસએસ શું છે એના વિશે વિસ્તૃત માહિતી આપશો? જરૂર. ડીએલએસએસ એ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ્સ છે કે જે રમતગમતમાં કારકિર્દી ઘડવા ઈચ્છે છે એવા બાળકો માટે એ રહેવા, જમવા અને કોચિંગની સુવિધા પૂરી પાડતી જિલ્લા કક્ષાની સ્કૂલ છે. ગુજરાતમાં 40 થી વધારે આવી શાળાઓ છે અને અંડર 11 એથ્લેટિક્સ મીટમાં જે 1056 વિજેતાઓ થશે એને ડાયરેક્ટ ડીએલએસએસ પ્રવેશ પાત્રતા પરીક્ષા માટેની તક ઉપલબ્ધ થશે. સર, તમે 1056 વિજેતા થશે એવું કહ્યું અંડર 11 માં. જી. તો એ કેવી રીતે થશે એ વિશે થોડું જણાવી દો. અમારે અહીંયા અંડર 11 અને અંડર 9 એમ કુલ 4 ઇવેન્ટ છે. અંડર 9 ગર્લ્સ, અંડર 9 બોયઝ, અંડર 11 બોયઝ અને અંડર 11 ગર્લ્સ. દરરોજ 4 દિવસ આ ઇવેન્ટ થવાની છે અને દરરોજ 11 ઇવેન્ટ થવાની છે અને દરેક ઇવેન્ટમાં 24 વિજેતા થવાના છે. આમ કુલ 4 દિવસમાં 1056 વિજેતાઓને 22 લાખના ઇનામો તો પ્રાપ્ત થશે, પ્રમાણપત્ર પ્રાપ્ત થશે, મેડલ પ્રાપ્ત થશે, પણ આ 1056 ખેલાડી છે એને ડીએલએસએસ પ્રવેશ પરીક્ષા માટેની પાત્રતા પણ આપણને ઉપલબ્ધ થશે. એટલે આ બાળકો જે રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવા ઈચ્છે છે એને અહીંયાથી જ પ્લેટફોર્મ મળી રહેશે. તો બાળકો, શિક્ષકો, વાલીઓ, આપ સૌ ધ્યાન આપો. બાળક સ્પોર્ટ્સમાં ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે છે એ માટેની તક આપણે આંગળે આવીને ઊભી છે. તો જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવો અને તૈયારી આજથી અને હમણાંથી જ શરૂ કરી દો. થેન્ક યુ.